સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના ગામે ગામ આમ આદમી પાર્ટી પોતાનું નેટવર્ક મજબૂત બનાવવાના કમર કસી રહી છે। ગોપાલ ઇટાલિયાના ધારાસભ્ય બન્યા બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતનો પ્રવાસ કરી પરિવર્તન સભાને સંબોધન કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે 17 જાન્યુઆરી શનિવારના રોજ રાજકોટના કોઠારિયામાં રોલેક્સ રોડ પર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા રાત્રે કડકડતી ઠંડીમાં યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નેતાઓના ભાષણ સાંભળ્યા હતા। આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સરકાર પર આકરા પ્રહારો કરી આવનારા ચૂંટણીમાં ભાજપને મત ના આપી ગુજરાતમાં પરિવર્તન લાવી આમ આદમી પાર્ટીને જીતાડવા અપીલ કરી હતી। રાજકોટના કોઠારિયામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર નહીં પણ સર્કસ ચાલી રહ્યું છે। વિપક્ષ પર જૂતું ફેંકવાની ઘટનાને વખોડતા તેમણે કહ્યું હતું કે જૂતું ફેંકનારા કાયર છે, જો તેમનામાં ખરેખર તાકાત હોય તો ગાંધીનગર જાય, એ લોકોને ખબર છે કે ત્યાં વાહા કાબરા કરી નાખે। ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની સભામાં દિવસે ને દિવસે ઉત્તરોત્તર જનમેદની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં સૌપ્રથમ રાજકોટના સંત કબીર રોડ પર સભા કરતા મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। એ જ રીતે ગઈકાલે રાત્રે જ્યારે વોર્ડ નંબર 18 એટલે કે કોઠારિયા વિસ્તારમાં કડકડતી ઠંડીમાં પણ લોકો કલાકો સુધી સભામાં બેસી એક ચીતે નેતાઓની ભાષણબાજી સાંભળતા નજરે પડ્યા હતા। લગભગ રાજકોટના કોઠારિયા વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે। આપ આ જનમેદની જોઈ શકો છો, 5000થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને જ્યાં સુધી ગોપાલભાઈએ છેલ્લો શબ્દ ન બોલ્યો ત્યાં સુધી એકી ટસે લોકો સાંભળતા હતા। લોકોને ઉમ્મીદ છે આવનારા સમયમાં ગોપાલભાઈ ઉપર, લોકોને ઉમ્મીદ છે આવનારા સમયમાં ઈશુદાનભાઈ ઉપર। આમ આદમી પાર્ટી આવનારા સમયમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્શન લડવાની છે ત્યારે લોકોનો પ્રેમ જ છે। આ કોઈ ભાડેથી લાવેલા લોકો નથી, એક પણ વ્યક્તિને અહીંયા રિક્ષા કરીને બસો લાવીને લાવવામાં નથી આવ્યા। કોઈ પણ વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને આપ પૂછશો તો લોકો દિલથી આવ્યા છે, દરેક સોસાયટીમાંથી આવ્યા છે, વિસ્તારમાંથી આવ્યા છે અને આજે આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલભાઈને, ઈશુદાનભાઈને સાંભળી અને એક નવી ચેતના અને નવી ઉર્જા સાથે લોકો જઈ રહ્યા છે। આવનારા સમયમાં રાજકોટ કોર્પોરેશનનો બદલાવ આવે એ માટે પ્રયત્ન કરવાના છે। લોકો તરફથી પ્રેમ તો મળેલો છે, પણ કેટલા લોકો આવ્યા છે અને આવનારા દિવસોમાં ગોપાલભાઈની સભાની પણ લોકો માંગ કરી રહ્યા છે, તો કઈ રીતે જોવું? ચોક્કસ રાજકોટમાં ઘણી બધી સભાઓ ગોપાલભાઈની આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારમાં થવાની છે। સૌથી પહેલાં પેડક રોડ ઉપર થઈ હતી, ત્યારબાદ મોવડીમાં થઈ, આ વખતે કોઠારિયામાં થઈ। એ ઉપરાંત રાજકોટમાં ઇલેક્શન સમયે પણ અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટીની ઘણી બધી સભા થશે અને આ લગભગ 5000થી વધુ। સૌ પ્રથમ તો આપ સૌ મીડિયા કર્મીઓ આજની આ સભામાં ઉપસ્થિત થયા, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત અને આભાર વ્યક્ત કરું છું। જે રીતના રાજકોટ શહેરની અંદર કોઠારિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આજે આયોજન કરવામાં આવ્યું, એમાં લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, અનેક આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં જે લોકો આવ્યા હતા ત્યારે આપ સૌ જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર જાગી છે। વિસાવદરના ઇલેક્શન પછી ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની લહેર આવી છે, ત્યારે રાજકોટ શહેરની અંદર પણ ખૂબ સારી રીતના આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, લોકોનું સમર્થન આવી રહ્યું છે। ખૂબ બહોળા પ્રમાણમાં રાજકોટ શહેરની અંદરથી પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, મહિલાઓનો ખૂબ સારો સહકાર છે, ત્યારે અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં રાજકોટ શહેરની અંદર આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે। રાજકોટની જનતા ખૂબ જ સમજુ જનતા છે, ખૂબ જ શિક્ષિત છે, એમને બધી જ જાતનું જ્ઞાન છે, ત્યારે આમ આદમી પાર્ટીને જે રીતના તમે જોયું કે પૈસા દીધા વગર, કોઈ જમણવાર કર્યા વગર હજારોની સંખ્યામાં રાતના 11 વાગ્યા સુધી અમારા નેતાઓને સાંભળવા ઉપસ્થિત થાય છે, ત્યારે એમના મનમાં એક વિશ્વાસ છે, ભરોસો છે કે જો અમારી માટે કોઈ કાંઈ કરી શકશે તો એ આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે। ત્યારે એ લોકોએ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીના ઇલેક્શનમાં અમે સમર્થન આપશું, ઝાડુના નિશાન ઉપર અમે મત આપશું અને 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું। રોહિત ભોજાણી સાથે ભારત ભરડવા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।